નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ફતેગંજ, નિઝામપુરા, રોઝરી સહિત વિવિધ ચર્ચમાં નાતાલ પર્વ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્રિસ્તી સમાજ માટે મહત્વનો દિવસ ગણાય। આજથી એટલે કે 25 ડિસેમ્બરે નાતાલ પર્વની ઉજવણી શરૂઆત કરવામાં આવે છે। વડોદરા શહેરના ફતેગંજ, નિઝામપુરા, રોઝરી સહિતની વિવિધ ચર્ચમાં ફાધર દ્વારા નાતાલ પર્વ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા યોજવામાં આવી, તેમજ શાંતિ અને પ્રેમ ભાવનો સંદેશો આપવામાં આવ્યો હતો। નવપરિણીત યુગલોને શુભેચ્છા આપવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના ખ્રિસ્તી દેવાલયોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા। ચર્ચમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ડેકોરેશન કરી તેમનો સંદેશો આપવામાં આવ્યો હતો। ફતેગંજ ચર્ચ, નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ અને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો, યુવતીઓ, બાળકો સહિત મોટેરાઓ પણ તૈયાર થઈને નાતાલ પર્વની ઉજવણીમાં જોડાયા હતા। ફતેગંજ ચર્ચના ફાધરે નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના કરી હતી। ફાધરે લોકોને આજના દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપ્યો હતો। પ્રાર્થના સભા બાદ ઉપસ્થિત લોકોને નાતાલ પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી। યુવાનો, યુવતીઓ તેમજ મોટેરાઓએ ફાધરને શુભેચ્છા આપી આશીષ મેળવ્યા હતા, તેમજ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। નાતાલના દિવસે આનંદનો દિવસ અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિના માટે જે જન્મ્યા છે એ જ શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય, એ જ અમારી પ્રાર્થના એ રહેશે। ખાસ પ્રાર્થના કરવામાં આવી કે ઈસુ જે જન્મ્યા છે, જે પ્રેમ એમણે પૃથ્વીની ઉપર દર્શાવ્યો છે, માનવજાતને દર્શાવ્યો છે, એ જ પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે, એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું। રેવરન્ડ ઇવાન્સ ક્રિશ્ચિયન। Subscribe now and press the bell icon. Never miss an update.